હું તારા બાપાનો ટોગો વાંચીશ. ઓકે, તાન તો તમે બધી નોટો યા તમારી નોટો જમા કરી દીધી છે ને. આજે ખબર પડે હે કેટલા શેરે મણ થાય છે. સર મેં છે ને કક્કો અને બારકસરીના શુદ્ધ શાકાહારી શબ્દો સાથે ઉચ્ચાર લખ્યા છે. હવ અમે તો વન્ય વિભાગમાં આવીએ છીએ ને એટલે અમે બધો તો અલગ લખ્યું હે ને. એ વન્ય વિભાગના વેચી તું શાંતિભાઈ ને પકડી રાખ. આ પહેલો ચોપડો તારો જ છે. ના સર પહેલા હું પહેલો ચોપડો મારો છે, મારું વાંચો. એ લીટેશ બોલ્યા. અરે મદન મીઠા વગર અવાજના ટેટા, કશો વધુ નહીં. પહેલો તારો છે ને તો આપણે નેચે મૂકી દેહ્યું, બીજા નંબરમાં તારો વારો લેહ્યું. પણ આજે પહેલો વારો તો કલ્લુ કાકડીનો જ લેવા હે. અને જો કોઈ આડું અવરું લખેલું ભારી ગયો તો આજે એનું બિગડોન પાકું છે. તું જો. હા હું એમ મરદ સુમી કોઈ થોડી પશુ બંગડીઓ પહેરી. હા તો ભાઈ એક કક્કો લખ્યો છે વિથ ઉચ્ચારણ કક્કો. વાહ ભાઈ વાહ. તો આપણે ચાલુ કરીએ. કલ્લુ કાકરીનો ક હે એ. ખ ગદર પિક્ચર ના ખટારાનો ખ લે. પેલો ગ ગુંગાનો ગ અને બીજો ગ ગોટનો ગ. તારી બહેની તારી ગોટ તો ઉભો હતું આજે. ચ ચમનિયા ચોટીનો ચ અને છત્રીની છાતીનો ચ. તારી છાતીમાં ફેટ મારું. પેલો જ જોખણ પટ્ટીનો જ અને બીજો જ જેઠી તંબાકુનો વ્યસન કેન્દ્ર કલ્લુ કાકરી ઉપર હતું આજે. ટ એટલે બે ટોગાઓનો ઠ ઠ એટલે ઠગેશોનો ઠ. પછી ડ એટલે ડોગેશભાઈનો દ. અક્કા કક્કાની ગરોદશા બે દીધી છે કલ્યા આજે ઉપર કાઢ્યા. ઢ એટલે ઢોર જેવાઓનો ઢ. તારી ઉપર. અને અણા એટલે અણાનો કોઈ મતલબ નથી. હે અલે એવું છે. અણાનો ચમ કોઈ મતલબ નહીં. એ તો છે ને સરી ના ઉપરથી કોઈ નોમ નતું આવતું. એક નોમ આવરી તું ભેણ. અલે એ તારી હા હું ની ઉપર હતું આજે. તારી ઘરો દશા હું બિહારું છું. હવે હું છે આગળ. ત એટલે ત્રાટકા નામની રાક્ષસીનો ત. થ એટલે થુવડિયાનો થ. દ એટલે દારૂડિયાનો દ. અલે આ બધું મોવરાની પોટલી ઉપર. મને 1 મિનિટ આજે આ પૂરું કરવા દે એકવાર. બસ સર હવે રવા દો ને. આગળ બધું લોચો માર્યો તમે. પછી ધ એટલે ધોતિયાનો ધ. અને ન એટલે ધોતિયાના અંદર નાગામાં એનો ન. અને પાછું કશું પૂરું એટલામાં પૂરું ચમ લે આગળ. બસ સાહેબ ન પછી નાગા ઉપર ઉતરી ગયું એટલે પછી આગળ ના લખ્યું મી. હે ને કશો વધુ નહીં. હવે આગળ આવે છે પ. પ એટલે સરસાનું તેલ લગાવેલી પાઇપ નો પ. કક્કાનો કપરો કાઢીને નાગો પૂંગો કરવા વાળા. ફ એટલે તારી પીછવાડી ફારું મદન મીઠા પકડવાનું.